તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે। આ વાસ્તુશાસ્ત્રના 25 નિયમ। નંબર 1, સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ। રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે। નંબર 2, સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરવું જોઈએ। તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે, સેહત પણ સારી રહે છે। નંબર 3, રાત્રે સૂતા પહેલાં ક્યારે પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં। નંબર 4, હંમેશા ધ્યાન રાખો કે દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ। તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે। પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે। દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે। નંબર 5, તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો। તેમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે। તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવમુક્ત મહેસૂસ કરશો। નંબર 6, રાત્રિનું ભોજન સૂવાના 2 કલાક પહેલાં કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય। પછી વ્રજાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે શવાસન કરીને સૂવું જોઈએ। નંબર 7, જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે। નંબર 8, વિજ્ઞાન અનુસાર ચેત સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે। એટલા માટે શક્ય હોય તો સીધું જ સૂવું જોઈએ। નંબર 9, મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ કે તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ। તેનાથી નકારાત્મકતા આવે છે। નંબર 10, સૂતા પહેલાં કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં, કારણ કે સૂતા પહેલાં જે 10 મિનિટનો સમય હોય છે તે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટનો સમય એ પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે। આ દરમિયાન તમે જે પણ વિચારો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે। નંબર 11, સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ। ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને શાંતિ આપે। નંબર 12, ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારે પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ। તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો। નંબર 13, જો તમે તૂટી ગયેલો સામાનનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે। નંબર 14, ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમય સૂવે છે, પરંતુ આ સમય સૂવું ઉચિત માનવામાં આવતું નથી। તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે। નંબર 15, ઘણા લોકો તેમના દાંતથી નખ કાપે, પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે। તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે। નંબર 16, જે વ્યક્તિ 40 દિવસથી વધુ પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે। એટલા માટે તમારે 40 દિવસ પહેલાં તમારા વાળ કપાવી લેવા જોઈએ। નંબર 17, તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ। નંબર 18, તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ। તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે। નંબર 19, મહિલાઓએ ક્યારે પણ ઊભા રહીને પોતાના વાળ ન બાંધવા જોઈએ। નંબર 20, જે વ્યક્તિ સવારે સૂર્ય ઉગે એટલે કે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે। નંબર 21, ઘણા લોકો મંદિરનો દીવો ફૂંક મારીને ઓલાવી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ। તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે। નંબર 22, હાથ ધોયા વગર ક્યારેય ભોજન ન કરવું જોઈએ। નંબર 23, ભોજન કરતાં પહેલાં
ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય પણ ધન અને ધાન્યની કમી નહીં થાય અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરશે. નંબર 24, તમારા ઘરમાં કરોળિયાના ઝાડા થોડા દિવસે સાફ કરવા જોઈએ. ઘરમાં ઝાડા હોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. નંબર 25, રાતના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ. તો મિત્રો, આશા છે કે આપને આ માહિતી ગમી હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.